કુવાડવા રોડવાળા ડીમાર્ટની નજીક આ 4 BHK રેડી ટુ શિફ્ટ ઘર વેચવાનું છે. એટલે જે લોકોને રેડી ટુ શિફ્ટ ઘર જોઈએ છે એમના માટે આ બેસ્ટ છે. ચાલો હું તમને આ ઘરની વિઝિટ કરાવું. એન્ટર કરતાં જ સૌથી પહેલાં આવે છે તમારો વિશાળ પાર્કિંગ એરિયા, જેમાં તમારી એક મોટી કાર અને બીજા 2-3 વ્હીકલ આરામથી પાર્ક થઈ જશે. અને પાર્કિંગ એરિયામાં જ આ છે તમારું કોમન વોશરૂમ અને આ છે તમારો વોશ એરિયા કે જેમાં તમે તમારા કપડાં અને વાસણ એવું બધું કામકાજ કરી શકો છો. પાર્કિંગ એરિયામાં આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ, જે આ લોકો અત્યારે સ્ટોરેજ એરિયા તરીકે યુઝ કરે છે. એટલે એમનો બધો સામાન છે, પણ તમે આને એઝ અ બેડરૂમ પણ યુઝ કરી શકો છો. અને પાછળની બાજુ તમને મળે છે અટેચ્ડ વોશરૂમ બાથરૂમ, જે આ રૂમની પાછળના એરિયામાં જ છે. અહીંયા છે તમારું અટેચ વોશરૂમ બાથરૂમ, એમાં પણ અત્યારે સામાન છે બધો. અને પાછળના ભાગમાં એક બોર છે અને ફળિયામાં પણ એક બોર છે, એટલે તમને આ ઘરમાં 2 બોર મળી રહેવાના છે. તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ. પાર્કિંગ એરિયામાં આ છે તમારો બીજો બોર અને આ છે 3000 લીટરની ટાંકી, એટલે પાણીની પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડવાની. ફર્સ્ટ ફ્લોર પર આવતા જ આ છે તમારો પોર્ચ એરિયા. તમારા કપડાં પણ સરસ સુકાઈ જશે. ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે અહીંયા સાંજે આરામથી બેસીને ચા પાણી પી શકો છો, આરામથી બેસી શકો છો. ચાલો અંદરની વિઝિટ કરીએ. ફર્સ્ટ ફ્લોર ઉપર અંદર એન્ટર થતાં જ આ છે તમારો વિશાળ લિવિંગ એરિયા, જેમાં ફિક્સ્ડ ફર્નિચર સાથે આપવાનો છે, એટલે આ સોફો પણ તમને મળવાનો છે. અને આ છે તમારો કિચન એરિયા, એકદમ ક્લાસી કિચન એરિયા છે. આ બધું ફર્નિચર તમને મળવાનું છે, એટલે રેડી ટુ શિફ્ટ છે. તમને ફર્નિચરની કોઈ પણ ચિંતા નથી રહેવાની. અંદર આવતા જ આ છે તમારો સેકન્ડ બેડરૂમ, જેમાં પણ ફર્નિચર છે અને અહીંયા મંદિર છે, ટેમ્પલ એરિયા છે. અને પાછળના ભાગમાં આવતા આ છે તમારો વોશ એરિયા, જ્યાં તમે કપડાને એવું બધું ધોઈ શકો છો, વાસણ ઉટકી શકો છો, વાસણ ધોઈ શકો છો. સાથે તમને અટેચ્ડ વોશરૂમ બાથરૂમ મળી જવાનું છે. સેકન્ડ ફ્લોર ઉપર જેવા આવીએ એવો આ છે તમારો થર્ડ બેડરૂમ. ચાલો હું તમને બેડરૂમની વિઝિટ કરાવું. સરસ મજાનો મોટો બેડરૂમ છે, સાથે ફિક્સ્ડ ફર્નિચર છે અને ફિક્સ્ડ ફર્નિચરમાં બેડ પણ છે, તો તમને બેડ પણ સાથે મળવાનો છે. અને આ છે તમારું અટેચ્ડ વોશરૂમ બાથરૂમ. અને અહીંયા બાલ્કની છે. બાલ્કની પણ નાની નથી, ખૂબ જ વિશાળ બાલ્કની છે. તમે અહીંયા આરામથી બેસીને ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઉનાળાનો ટાઈમ હોય તો સાંજે તમે આમ આરામથી બેસી શકો છો. થર્ડ બેડરૂમની સામેના ભાગમાં ફોર્થ બેડરૂમ છે, પણ પહેલાં આ જગ્યા જુઓ. આ જગ્યામાં તમે આરામથી તમારો ગમે એટલો સામાન હોય એ રાખી શકો છો. અહીંયા એક બેડ છે, એવી રીતે બેડ રાખીને આરામથી સૂઈ શકો છો. હવે આવે છે તમારો ફોર્થ બેડરૂમ. આ બેડરૂમમાં પણ તમને બેડ અને અટેચ્ડ વોશરૂમ બાથરૂમ મળવાના છે. અને ફર્નિચર પણ એકદમ પ્રોપર છે. પ્લસ અહીંયા સ્ટડી ટેબલ છે, એ પણ તમને ફિક્સ્ડ ફર્નિચરમાં જ મળવાનું છે, જેનો તમે સ્ટડી ટેબલ તરીકે અથવા તો કોઈ સ્ટોરેજ રાખવા, કોઈ વસ્તુઓ રાખવા પણ યુઝ કરી શકો છો. થર્ડ ફ્લોર ઉપર આવતા આ છે તમારો સ્ટોરેજ એરિયા. અને આ બાજુ ટેરેસ એરિયા છે. સ્ટોરેજની બંને બાજુ ટેરેસ એરિયા છે. આ પહેલી બાજુ છે અને ચાલો બીજી બાજુ પણ જોઈએ. 2 ટેરેસની વચ્ચે આ વિશાળ સ્ટોરેજ એરિયા છે. અહીંયા તમારો ગમે એટલો સામાન પડ્યો રહે આરામથી. હવે આપણે આ બાજુનું ટેરેસ જોઈએ. સેકન્ડ ટેરેસ છે તમારું આ બાજુ, અને અહીંયા સોલાર પેનલ પણ છે, એટલે તમારે લાઇટ બિલની પણ કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે. તો આ ઘર ફૂલ્લી ફર્નિશ્ડ છે. પાણીની પણ કોઈ પણ ચિંતા નથી. લાઇટ બિલ પણ સાવ ઓછું આવશે. અને બીજી ઘણી બધી જે એક ફેમિલીને રહેવા માટે સુવિધાઓ જોઈએ એ બધી જ છે. તો અત્યારે જ સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી આ મકાનની વિઝિટ કરો.